जीवना गोठ, जीवना गोठ। जीवना गोठ, जीवना गोठ, जीवना गोठ आखू परमेरा गोठ। बाहा बोही गोनाई लिया, जीवना गोठ मानी लिया। पापा माफी देनारी गोठ, अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो। ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्राश्चित को यहाँ प्रिय भावो है। जी कोई भी प्रभु यीशु ख्रिस्त पे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे। ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। ऊंचा उठाऊं तो नावा महिमा को जीवन भर, तो नावा महिमा को जीवन भर। यीशु तो नाव ऊंचा उठाऊं, यीशु तो नाव ऊंचा उठाऊं तो नावा महिमा को जीवन भर, तो नावा महिमा को जीवन भर। यीशु नावामाय शांति है ये, यीशु नावामाय मुक्ति है ये, यीशु नावामाय जीवन है ये, यीशु नावामाय जीवन है ये, यीशु नावामाय शांति है ये, यीशु नावामाय मुक्ति है ये, यीशु नावामाय जीवन है ये, यीशु नावामाय जीवन है ये। यीशु तो नाम ऊंचा उठाऊं, यीशु तो नाम ऊंचा उठाऊं तो नावा महिमा को जीवन भर, तो नावा महिमा को जीवन भर। यीशु नाम ऊंचा नाम है त्या आगाड़ी बादे नमी जाय त्या नावाल कबूल कोरी, त्या नावाल कबूल कोरी। यीशु नाम ऊंचा नाम है त्या आगाड़ी बादे नमी जाय त्या नावाल कबूल कोरी, त्या नावाल कबूल कोरी। यीशु तो नाम ऊंचा उठाऊं, यीशु तो नाम ऊंचा उठाऊं तो नावा महिमा को जीवन भर, तो नावा महिमा को जीवन भर।
વહાલા બાબો અહીં જીવાના ગોઠ કાર્યક્રમ ઓનાના તક તુમ્હાએ આજે બી ઝડપી જ લીધી કોલી હારી ગોઠ હૈયે ને આપે જ બોલીમાં દેવ પરમેહરા પ્રભુ ઈસુ ખ્રિસ્તા વચને ઓનયા મિળે તો પાછે તક જાતી નહીં જ કોવાય નહીં પ્રિય બાબો અહીં જે ગીત વનાઈ ગઈએ ત્યાંથી તુમ્હે આનંદમય જરૂરથી વધારો જયો રી બાબો અહીં આજે બી યહોવા દેવ પરમેહેર આપે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે હારે બોલી ને ત્યાં વચનહામય રોલો ઉત્તમ આત્મિક આશીર્વાદ આપહાલ દી ત્યાં હાટી તુમા બી નિયમિત કાર્યક્રમ મોનાના યાદ રાખજા બીજા હાલ બી તમે ભાગીદાર બનાવતે જાજા હારા તોવે આપા પ્રાર્થના કોતે આમહે દયાળુ ને પ્રેમાળુ હોરગ્યા જીવતા પરમેહરા બા આમાતા આભાર માનજે તોલો ઓછો જ હૈયે કહા કા તુંએ આમહે વઈ પ્રેમ કોયો ને ત્યાલ તા એકનો એક પહો પ્રભુ ઈસુ ખ્રિસ્તમય પ્રગટ કોયો આમહે પાપા પ્રાયશ્ચિત કોઈન ને આમહા પાપા માફી દઈને આજે એ જ સુવાર્તા યે બહાબો અહીં વનાઈ રહી હે તોવે તા વચનહા મારફતે તું ત્યાહારે બોલજે પ્રભુ કૃપા કોઈન તું ત્યાહાલ તા ઓળખાણ દેજે તા આશીર્વાદ શાંતિ આનંદ સમાધાન છુટકારો સાજાપોણા તા જીવન અનંત જીવન ત્યાહાલ મિળે તે કોલાહારા પ્રભુ ત્યાં હોય દયા કોજે તા મહિમા હવે ત્યાં હટી ઈ પ્રાર્થના આમ્હે તારનાર ને મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્તા નામામે કોજે આમીન વહાલા બાબો અહીં પરમેહરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલ પરમેહરેજી કોયા ત્યાં વિશે અહીં આખે હે પરમેહરે ખૂબ પ્રેમથી ત્યાં યોજના પ્રમાણે આખી સૃષ્ટિ જુગ ધરતી દરિયો જી બાદા દેખાહાય તી ને આપા નહીં દેખી શકજે હોડા બી ત્યાં બાદા બનાવ્યા ને છેલ્લે માહું બનાવ્યા પોતાના જ સ્વરૂપ ને પ્રતિમા પ્રમાણે ત્યાલ અધિકારી બનાવ્યા ને સત્તા દેની આશીર્વાદ દેનો ને સફળતાના વચન બી દેના આરે ત્યાલ સ્વતંત્રતા બી દેની દેવ યહોવા પરમેહેર દિને રોજ આદમ અવયે આરે ગોઠી લાવે બાકી ત્યાંય તે પરમેહરા આરે વિશ્વાસઘાત કોયો ને શેતાના જૂઠી ગોઠીએમાં ફસાઈ જઈને પરમેહરા દેનલી આજ્ઞા નિયમ તોડી ટાંકીને ત્યાંય દેવ પરમેહરા વિરુદ્ધમય પાપ કોયા પાપને કારણે તાત્કાલિક આત્મિક મરણ યઈ ગયા શારીરિક મરણ બી એના વય મર્યાદા પ્રમાણે સાપ યેનો ને પરમેહરા સંગત તૂટી ગઈ ત્યાં શિક્ષા બીજા મરણ અનંતકાળનો નાશ હૈયે આદમ હવા પાસે દરેક માહું યા મૂળ પાપની સત્તા નીચે જ જનામતા મૂંડ્યા એટલે દરેક માહું પાપ ને પાપની શિક્ષાને લાયક જયા કોઈ ઉપાય નહીં રહ્યો મહાપાય કાતી દેવ પરમેહરા હુમે નિર્દોષ ઠરીને ત્યાં પણ જઈ શકે પ્રિય બાબો અહીં તોવે પરમેહરે કાંઈ કોયા માણસ જાતને ઓહળી સ્થિતિમાં ને બચાવીલા હટી ત્યાં પોતાનો એકનો એક પહો પ્રભુ ઈસુ ખ્રિસ્ત યા દુનિયામાં દોડ્યો મહારૂપમય દેવ પોતે માહો બન્યો ઈસુ ખ્રિસ્તે દુઃખ વેઠ્યા મહાપાપના પ્રાયશ્ચિત ને પાપની માફીને હાટી ત્યાલ વધસ્તંભોએ આપે પાપ મુક્તિને માટે માય ટાક્યો કબરમાં થઈ દેનો બાકી આપે ન્યાયીકરણને માટે તો મોલામાં અને ત્રીજે દીહી પાછો જીવતો ઉઠ્યો ચાળહી દીહ ઉધી તો પોતે જીવતો ઉઠ્યો ત્યાં સાબિતી દર્શન દેના તો પાછો હોરગામાં ચોડી ગયો આજે હોરગ્યા પરમેહરાબા જેવા હાથે બહોઈન આપે હાટી મધ્યસ્થીના કામ કો હોય ને જોવે દેવા કૃપાનો સમય પૂરો હોવી જાય તોવે તો જ ઈસુ ખ્રિસ્ત પાછો ઈ ત્યાં વય વિશ્વાસ કોનારા ને ત્યાં વચનહા પ્રમાણે ત્યાં ઈચ્છા પ્રમાણે જીવન જીવનારા લોકહાલ ત્યાં આરે હોરગામય અનંત જીવનમય લઈ જા હટી ને આખી દુનિયાના એકે એક લોકહા ન્યાય કો હોઈન યોગ્ય બદલો દા હટી ये प्रमाणे परमेहरा वचन ते आपा लाखे है परमेहरे आपा बादे पापी आते तेरू आपे वही ते प्रेम कोयो आपे हटी दुख वेठीने ते आपे पापनो दंड भरपाई कोयो आपाल पापनी ने मरणनी सत्ता मारे छोड़ावी ले दे मरणने बदले ते आपाल जीवन दे नहा ने दुखनी जागा नरकने बदले अनंत जीवन होरगा राज्यनी अमर आशा खातरी दे नहीं कोलो भोलो देवा खाय ने प्रभु ईसु ख्रिस्ता प्रेम कोलो महाना खाय बाकी माहाई काय कोया परमेहरा वचन आखे संत योहाना लखली सुवार्ता पहला अध्याय में देव शरीरना रूप धारण कोया माहो बनीने ईसु ख्रिस्त दुनिया में येनो तो ते उजाळा हतो बाकी आंधारे त्या स्वीकार नहीं कोयो दुनिया बनावनारो दुनिया में येनो बाकी त्याहाय त्याल ओळख्यो नहीं तो त्याज बनावला लोकहा पण येनो बाकी लोकहाय त्या स्वीकार नहीं कोयो मां वहाला बहाबो ही ई बदा कहा बनिया त्या विषय पवित्र शास्त्र बाइबल में रोमन लोकहा लखल संत पावला पत्र पहला अध्याय में लखला है ये लोकहा देवाल ओळखीने भी त्याल महिमा नहीं देनो
ત્યાં આભાર નહીં માન્યો ને જાત જાતના વિચાર કલ્પના કોઈન ત્યાં મન વધારે અંધારાથી ભરપૂર બનીએ. આમાં જ્ઞાની હેજે ઓહળો ત્યાં દાવો કોયો ને જીવતો દેવ પરમેહરા ભક્તિકોના રાહ દઈને જાત જાતની મૂર્તિઓ બનાવ્યો. કહાકા ત્યાં સત્યને બદલે અસત્યને સ્વીકારી લેતા ને પરમેહેર જો સર્જનહાર બનાવનારો હૈયે ત્યાં ભક્તિ કોના ત્યાં બદલે દેવે જ્યાલ બનાવી હા ત્યાલ ત્યાં દેવ બનાવીને ત્યાં પૂજા ભક્તિ કોતે મંડીએ. ત્યાં કારણ ઓલ્હા જઈએ માં વહાલા બાબો અહીં માહાલ જીવતા પરમેહરા જે જ્ઞાન હૈયે તી મનમય રાખના ગમ્યા નહીં ને એટલે જ માહું પરમેહરા ધિક્કાર કોતા મંડ્યા. જ્યાં પરમેહરે ઈસુ ખ્રિસ્તમય આપે હાટી મરણને બદલે જીવનની વ્યવસ્થા કોઈ ત્યાલ વિરોધ કોતે મંડીએ. ત્યાં હુમે અક્કડ અભિમાની બની ગઈએ તુમા એયા તે ખરે ઈસુ ખ્રિસ્તાલ વધસ્તંભોય દુઃખ દઈને માએ ટાક્યો. ઓલ્હા જ નહીં બાકી તો જોવે મોલામાને જીવતો ઉઠ્યો તોવે પોયહા બળ જોર વાપરીને સત્યને દાબી દે એના કોશિશ કોઈ આજે બી હોડા તે ચાલી રહ્યા ને પ્રિય ભાબોહી ગમે તે હવે બાકી એક દિહી પ્રભુ ઈસુ ખ્રિસ્ત બધા જ ન્યાય કરી ત્યાં હટી ત્યાં વही વિચાર બી કોનો જઈએ. કદાચ આજે તુમા પ્રભુ ઈસુ ખ્રિસ્તને લેદે સહન કોતે હે તે તુમ્હે હટી દેવા વચન કાયા ખે સંત માથ્યા લખલી સુવાર્તા 5મો અધ્યાય 11 ને 12મી કલમમાં જોવે માં હૈ તુમ્હે નિંદા કરી ને તુમ્હે પહલા પડી ને માં લેદે તુમ્હે વિરુદ્ધમાં ખોટ્યો ગોઠ્યો જૂઠી રીતે આખી તોવે તુમ્હાલ ધન્ય હૈયે તુમા આનંદ કોયા ને ખૂબ ખુશ હોવા. કહાકા હોરગામાં તુમ્હે બદલો ખૂબ મોટો હૈયે. કહાકા તે માં હૈ એટલે સતાવનારે તે કોઈ જ પરમેહરા પ્રબોધ કહા પહલા બી પોડલે. સંત લુકની લખલી સુવાર્તા 6 અધ્યાય 22 ને 23 કલમે લખલા હૈયે જોવે પ્રભુ ઈસુ ખ્રિસ્તા લેદે માં હૈ તુમ્હે દ્વેષ અથવા ધિક્કાર કરી તુમ્હાલ બા કાઢી થોવી તુમ્હે અપમાન નિંદા કરી ને તુમ્હે નાવ બુંડા ખરાબ માનીને કાઢી ટાકી તોવે તુમ્હાલ ધન્ય હૈયે. તે દહી તુમા આનંદ કોયા ખુશ હોવીને કૂદી ઉઠા. કાકા તુમ્હાલ જી ફળ મિળવાના હૈયે હરગામય તે ખૂબ મોટા હૈયે. કહાકા તેહા બાપ દાદા બી પરમેહરા પ્રબોધ કહારે ઓહડા જ વર્તન કોયેલ. ये वचने ते प्रभु ईसु ख्रिस्त पोते बोलियो वाला भावो ही बाकी ईसु ख्रिस्ता चेलो संत पितर त्या लखलो पहलो पत्र त्या 4 अध्याय ने 14મી कलमे लखे जो ईसु ख्रिस्ता नाव ने लेदे तुम्हें निंदा होती होवे ते तुम्हाल धन्य हइये. कहा का महिमानो ने देव परमेहरा आत्मा तुम्हें वही रोहे. तुमा विचारते अरी अरे भाई दुख सतावनी यही पड़े तो वे कहीं कोई आनंद को वाई. हाँ ते बिल्कुल हाची गोठे प्रिय बहा वाहली बोहई दुखमय आनंद को ना का खुश होना रमती गोष्ट नहीं है ये. बाकी प्रभु यीशु ख्रिस्त काय आखे तुमा सहन कोइन प्रभु यीशु ख्रिस्तनो महिमा कोते हैं ने त्या हटी ज देव तुम्हाल महिमावान कोरा माटे होरगामय तुम्हाल जो बदलो देवानो है ये तो खूब मोठो है ये. त्या हटी तुम्हें आनंद को ना है ये तो वे तुम्हा धन्यमा है आखाते हैं. प्रभु तुम्हाल सहन कोरा बळ दे ने तुम्हाल त्या आशीर्वाद थी भरपूर कोतो जाय. माँ वहला बहाबो અહીં तुमा ओ कार्यक्रम वनाये तो तुम्हाल खूब गम्यो हरी. तुमा त्या विषे वधारे माहिती मेळवा मागते हैं अथवा तुम्हें प्रार्थना विनंती होवे ते आम्हे या सरनामे कागड़ा लखी सकते हैं. कार्यक्रम जीवाना गोठ पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा पिनकोड नंबर 390002. तुमा आम्हे आरे फोन मार्फते भी बातचीत कर सकते हैं. आम्हे फोन नंबर है ये 94 293 755 12 9429375512. आम्हे ईमेल एड्रेस है ये jivan@twr.in. धन्यवाद.